રાજકોટ શહેરના માલવિયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા આદિત્ય પાર્ક મેઇન રોડ ઉપર આવેલા ખુલ્લા પટમાં રાજેશ ઉર્ફે રાજુ ચિંતામણી રાજભર નામના યુવકની હત્યા નિપજાવવામાં આવી છે। સમગ્ર મામલાની જાણ થતાં જ ડીસીપી, એસીપી, પીઆઈ તેમજ લોકલ ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી। મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અર્થે પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવી હતી। પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક મૂળ ઉત્તર પ્રદેશનો હોવાનું સામે આવ્યું છે। આ એક માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં ખીજરાવાડા મેઇન રોડ ઉપર એક ખુલ્લા પ્લોટમાં એક ડેડ બોડી મળી આવેલ, જે 108ના ઈએમટી દ્વારા મરણ ગયેલ જાહેર બાબતે કંટ્રોલ રૂમમાં જાણ કરતા કંટ્રોલ રૂમ દ્વારા માલવિયાનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ ડીસીપી સાહેબ તેમજ મને જાણ કરતા તુરંત જ પોલીસના અધિકારીઓ તથા સ્ટાફના માણસો બનાવવાળી જગ્યાએ આવી ગયેલ અને ત્યાં ખાતરી તપાસ કરતા મરણ જનાર ઉત્તર પ્રદેશ રાજ્યનો દેવરિયા જિલ્લાનો છે, જેનું નામ રાજેશભાઈ ઉર્ફે રાજુ ચિંતામણી રાજભર છે અને હાલમાં તેના મામા દ્વારા ફરિયાદ લેવાનું તેમજ તેના મામાની ફરિયાદ લેવાની તેમજ ઇન્ક્વેસ્ટ પંચનામો અને હાલમાં કાર્યવાહી ચાલુ છે। પ્રાથમિક તપાસમાં તેને માથાના ભાગે તેમજ શરીરના ભાગે બોથડ પદાર્થ દ્વારા ઈજાઓ પહોંચાડેલું જણાય છે, જે ફોરેન્સિક પીએમ દ્વારા પરફેક્ટ માહિતી મળશે। અહીંયા કોઈ હજી સુધી માહિતી મળેલ નથી, પણ એની તપાસ હાલમાં ચાલુ છે। ડી સ્ટાફ તેમજ એલસીબી દ્વારા ક્યાં રહેતો હતો, શું મજૂરી કરતો હતો, છૂટક મજૂરી કરતો હતો, ક્યાંય ફેબ્રિકેશનનું કોઈ કરતો હતો, ટૂંકમાં છૂટક મજૂરી કરતો, પછી એના કોની સાથે રહેતો, કોની જોડે વાત થઈ કે બધું તપાસ કરવાનું બાકી છે। अवधेश राजभर मेरा भंजा है सर, राजेश। मालूम नहीं सर, यहाँ काम करता था, मेरे पास जाता ही नहीं था, तो कैसे मालूम पे क्या हुआ सर। फोन गया था मेरे पास, कहीं से नंबर कोई किए होंगे। फैब्रिकेशन कर रहा था, फैब्रिकेशन लाइन में नीतुल भाई सेठ का नाम है उसके यहाँ। अब ये मालूम नहीं है सर कि किसके साथ रहता था। मैं यहाँ आया नहीं हूँ कभी, मैं मेटौरा GID से, हाँ ये अकेला ही रहता था। यहाँ राजकोट में तो यहाँ 5 साल से ऊपर हो गया होगा।